સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ સાથે શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો કરે છે, પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ્યોત પ્રજ્વલિત કરી છે અને વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારે તે માટે ઝૂંપડપટ્ટીના બાળકોનું ભવિષ્ય બે ચોપડી વચ્ચેની માનવ જિંદગીને સફળ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો છે। ત્યારે શું છે આ ગરીબોના બાળકો સાથે મહિલા શિક્ષિકાના ભણતરની ભાવનાઓ, જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાનું હાથસણી રોડ પર આવેલ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબોના ઝૂંપડાઓ। આ ઝૂંપડાઓમાંથી ખંભે દફતર લઈને આવતા નાના નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી આ પતરાના શેડ નીચે આવીને ભણી રહ્યા છે। ધોરણ 4 થી લઈને ધોરણ 10 સુધીના આ ગરીબોના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને આ સાવરકુંડલાની ખાનગી શાળામાં બીએસસી બીએડની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યા છે। દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ચલાવે છે શિક્ષણ ક્લાસીસ। જ્યારે ગરીબ બાળકો માટે પતરાનો શેડ ઊભો કરીને ધોરણ 4 થી ધોરણ 10 સુધીના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે અન્ય 3-4 શિક્ષિકાઓ પણ જોડાઈને બાળકોને ભેગા કરીને ગણિત, હિન્દી, અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે, જે બાળકો પણ હોશે ભણી રહ્યા છે। સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘાદાટ ટ્યુશન ક્લાસીસને બદલે આ પતરાના શેડ નીચે ગરીબોના બાળકો ક્લાસીસ કરતા આવે છે અને ખાનગી ક્લાસીસ કરતાં પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે। ત્યારે સામાન્ય રીતે સરકારી શાળાના શિક્ષકો સ્કૂલના સમય બતાવીને ટ્યુશન ક્લાસીસો ચલાવતા હોય છે, પણ સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસ કરી રહી છે। શિક્ષણના સ્તરને સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકા બહેનો મહેનત કરી રહ્યા છે। ધારાબેન ગોહિલ પોતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવીને બાદ આ ગરીબોને ભણાવે છે, જ્યારે પોતાના ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ, બુક સહિતની સ્ટેશનરી પૂરી પાડીને ગરીબોના બાળકોને ભણાવતી ખાનગી શાળાની મહિલા શિક્ષિકા અને શિક્ષકો માટે પ્રેરણા સમાન બની છે તે હકીકત જોવા મળી। મારું નામ છે માંડવ્યા પ્રિયાંશી અને હું અહીંયા રોજે 2 કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા 3 વર્ષથી આવું છું। છેલ્લા આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા, પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ। આ અમારી બહેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે, પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ। કેટલાથી કેટલા ધોરણના શાળાના વિદ્યાર્થીઓ? 1 થી 10 ધોરણ સુધીના હોય છે। બીજી શું પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે? આમાં સ્પોર્ટ્સ ડે હોય છે, પછી કારણ કે તહેવારો હોય છે એ પણ ઉજવાય છે, બધી રીતે હોય છે। હું ધોરણ 7માં ભણું છું। હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું, શાળા નંબર 4માં, અને અહીંયા અમે ટ્યુશને આવ્યા છીએ અને અમે ટ્યુશને આવીને વહેલા બેસીએ છીએ, કેમ કે અમે ધારા મેડમની વાટ જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે, અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન, પેન્સિલ, બુક તેમજ બધી વસ્તુ આપે છે। ખાનગી શાળા કરતા પણ કેવું હોય છે ખાનગી ટ્યુશન? અને અમે બીજા ટ્યુશનમાં જઈએ જ્યાં ફી ભરીને ત્યાં કરતા પણ સારું હોય છે, અને ત્યાં અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે, તે માટે હું ધારા મેડમનો ખૂબ આભાર માનું છું।